સુરતની સચિન પોલીસે લૂંટ વિથ મર્ડરના ગુનામાં ઝડપાયા બાદ જેલમાંથી વચગાળાના જામીન મેળવી પરત હાજર ન થયેલા આરોપીને બિહારથી ઝડપી પાડ્યો હતો. સુરતના સચિન પોલીસ મથકની હદમાં શ્રીનાથજી જ્વેલર્સના શોરૂમમાં થયેલ લૂંટ વિથ મર્ડરના ગુનાના આરોપી સંજય ચંદ્રદેવ પાસવાને પોતાની માતા મૃત્યુ પામ્યા હોય જે માટે વચગાળાના જામીન કોર્ટમાંથી મેળવ્યા હતા. જોકે વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ સમય મર્યાદામાં લાજપોર જેલમાં આરોપી સંજય પાસવાન હાજર થયો ન હોય જેને લઈ સચિન પોલીસ મથકના પીઆઈ પીએન વાઘેલાની સૂચનાને લઈ પીએસઆઈ એનડી ડામોરની ટીમે તપાસ હાથ ધરી હતી અને એએસઆઈ ચંદ્રવીરસિંહ તથા અનામત પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ અને હેબતસિંહ અને નિલેશભાઈએ બાતમીના આધારે બિહાર ખાતે જોઈ ત્યાંથી આરોપી સંજય ચંદ્રદેવ પાસવાનને ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.